આપણે પૂજાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ વિઘ્નોને હરતા ગણપતિ દાદાને નમસ્કાર કરીએ કે શ્રી મન મહાગણાધિપતયે નમઃ, શ્રી ઈષ્ટ દેવતાભ્યો નમઃ, સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ। આજે આપણે પ્રતિષ્ઠાના કર્મના પ્રધાન દેવ ભગવાન રામચંદ્ર ભગવાનને એને યાદ કરી નમસ્કાર કરીએ। એ તત્કર્મ પ્રધાન દેવ જગત નમસ્તુ અસ્તુ નિર્વિઘ્નમ। દરેક યજમાન મનની અંદર 11 વાર શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃનો જપ કરી જાઓ। સોમુખસ્ત એકદંતસ્ત કપિલો ગજકર્ણકમાણીયઃ વડે શ્રુયાદભિર્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે ગણેશૈવા વિઘ્નસ્ય ન જાયતે। શુક્લાંબરધરમ સુરાસુરે સર્વવિઘ્નહરસ્તસ્મે ગણાધિપતયે નમઃ। સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકદયસ્તેષાં કુતસ્તેષાં પરાજય। યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર વિનાયકં ગુરું ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર। દરેક યજમાન બોલો કે બહેનો એમાં ચંદન અથવા કંકુ, ફૂલની પાખડી, તુલસીનું પાન પધરાવો। રાખો ત્યાં 3 વાર બધા યજમાન વિષ્ણુ ભગવાનનું નામ બોલો। ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ। ઓમ વિષ્ણુર વિષ્ણુઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય શ્રી વિષ્ણુરાગ્ન્યાઃ પ્રવર્તમાનસ્ય અધ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીય સ્પરાધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈભટપદ્મનવંતરે અષ્ટાવિંશતિતમે ગુણધર પ્રદેશે આર્યાવર્તનાંતર્ગત સૌરાષ્ટ્ર દેશે એવં ડુંગરકા કામ મધ્યાંતર્ગત ભગવાન રામચંદ્ર પરિવાર દેવાલય ત્રાદ્ય મહામંગલ્ય માસો તમે માસે પવિત્ર પુણ્યકારી શિવપ્રિય શ્રાવણ માસે મદ કૃષ્ણ પક્ષે ષષ્ઠમ યાયામ પરમ તિથો વાસરસ્ય વાસે ગુરુ બૃહસ્પતિ વાસરે રેવતી નક્ષત્રે એવં શુક્લ યોગેષુ યથા યથા રાશિ સ્થાન સિદ્ધેષુ સતસુ એવં ગ્રહ ગુણ વિશેષણ વિશેષતાયામ શુભ પુણ્ય તિથો। ગોત્ર ઉચ્ચારો બધાય બોલો। કાશ્યપ ગોત્ર ઉત્પન્નો દરેક યજમાનોએ અટક સહિત આખું પોતપોતાનું નામ બોલી જવાનું। શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત નિગમોક્ત પુણ્યફલ પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યા ચિરકાલ સંરક્ષણાર્થમ મનઃ કામના સંસિદ્ધ્યર્થમ લોક કીર્તિ લાભ પદ પ્રાપ્તિ અર્થમ ઇન્દ્રાદિ દશ દિક્પાલ દેવતા પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ કુલદેવી સુરાપુરા ઇષ્ટદેવ પિતૃદેવ એવં ગુરુદેવ રામચંદ્રયોગે ક્ષેત્રાલયે કૃષિક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ મમ શરીરે રોગ દોષ ભય પીડા ચિંતા બાધા વિઘ્ન અવરોધ દૂરી કરણાર્થમ આયુ આરોગ્ય પ્રાપ્તિ અર્થમ આધિદેવિક આધિભૌતિક કરણાર્થમ આયુ આરોગ્ય પ્રાપ્તિ અર્થમ ભગવાન રામચંદ્ર પરિવારસ્ય દેવતાના મહાપ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવ
અહની ધૃત્ય ધીને દેવતાનામ પૂજનમ અર્ચનમ યથોક્તમ કર્મ યથાહ શક્તિ ભક્તિ મહતિ શ્રદ્ધા સમય દ્રવ્ય જ્ઞાન અનુસારેણ અહમ કરીષ્યે મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ડાબા ચમચી રાખી દો વાટકામાં. ડાબા હાથની અંદર સરસવના દાણા રાખવાના. ઉપર જમણો હાથ ઢાંકવાનો. ભગવાન શિવજી ભૈરવ મહારાજ પાસે, હનુમાનજી મહારાજ પાસે આપણે કાર્યની નથી. વરસાદે પણ ભગવાને આપણી ઉપર દયા કરી, એ આપણે ક્યાંય નડતરરૂપ નથી થયું અને ક્યાંય કોઈને તકલીફ જરાય નથી. આપણે છેલ્લા દિવસની રક્ષા માગીએ કે હે પ્રભુ, આજનો દિવસ અમારો નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થઈ જાય ને એવા આશીર્વાદ દેવાવાળા બનજો. આખું બંધ કરી બધાએ શિવજીનું, હનુમાનજીનું સ્મરણ અને મા જગદંબાનું સ્મરણ કરવાનું. પ્રાચ્યામ રક્ષતુ મામેન્દ્રી આગ્નિ તથા એવં દશદિશો રક્ષિત ચામુંડા સૌવાહના. જમણા હાથની અંદર લઈ લ્યો, દશે દિશામાં છાંટો. ઇતિ મંત્રેણ દશ દિશામ અને બેનો છે 3 વખત તાળી પાડો. મંત્રાર્થા સફલા સંતુ સંતુપૂર્ણા મનોરથ શત્રુના બુદ્ધિનાશોસ્તુ મિત્રણામ ઉદયસ્તવઃ. હમણાં કાલકા પરમ ભૈરવાય નમઃ નમસ્કાર. ઉત્તર બાજુ હનુમાન દાદાને નમસ્કાર કરીએ. હે વીર હનુમાન અતિ બલવાના, પ્રભુ બન બસ્યો हनुमन्तेभ्यो नमः नमस्कार. धृता लोका देवित्वं विष्णुना धृता धर्मं देवी पवित्रं गुरुशासनाय नमः. आधार शक्तिये नमः नमस्कार. नमस्कारोमि. હવે પાણીનો કળશ ત્રાસની અંદર ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્ત્રે જજમાનો હવિર્ભિઃ જમાનો વરુણે અગોદિર્જગોઢમાન આયુ પ્રમોખી. अपंपते वरुणं सांगं सपरिवारं सायुधं सशक्तिकं कळशમાં પધરાવો. આવાહયામિ. સોમના દાણાથમાં રાખી જાઓ. મનો જ્યોતિર જુગદામાં જસ બૃહસ્પતિ જગ્ન મંદન ત્વરિસન જગ્ન ગોસામિ મંદ ધાતુ. કળશમાં પધરાવો. સો પ્રતિષ્ઠિતા એનો કળશને ચારે દિશામાં ચાંદલા કરી દો. ઋગ્વેદાય નમઃ. વૃક્ષોતુ સાગરઃ સર્વે સપ્તદ્વીપા વસુંધરા. અંગે ચ સહિતા સર્વે કલશાંબુ સમાશ્રિતા. નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. येन सत्येन मे देवं दिशन्ते दिवाकर. બે હાથ જોડી રાખો.
પૂર્વમ વરુણાય નમઃ તસ્માદમુદકાઉદકમાત્માનમ સંપ્રોક્ષયેત. લોટામાંથી ચમચી ભરી વાટકામાં પધરાવો, વાટકામાંથી ચમચી ભરી લોટામાં પધરાવો. સર્વાવસ્થાંગતો પીવા સમરેત પુંડરીકાક્ષાભાયાભિરંતર શુચિ. આજે બે જણા હામુ હામુ ઠંડા ગુશંગાની જજો ગોખે નામ સામતે તનુર્વામ દેવ્યમ જગના જગનયં છફાહા સુપર્ણો. હે ગણપતિ દાદા, તમે અમારી પૂજામાં ડોલનતા ડોલનતા આવો અને અમારી પૂજાનો તમે સ્વીકાર કરો. કે ડોલનતા ડોલનતા આવો ગજાનંદ મારી પૂજા. બ્રહ્માણી આવે, લક્ષ્મીજી આવે. મારી પૂજા આવે, વિષ્ણુજી આવે. બ્રહ્માજી આવે. મારી પૂજા સહિત મહાગણપતયે નમઃ. દાદા ઉપર ચડાવો, ધ્યાયે ધ્યાન. સમર્પયામિ. હાથમાં ચોખાના દાણા રાખી વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યસ્તવો નમઃ. ઓમ ગણપતયે નમઃ. આવાહન સમર્પયામિ. આસનમ પુષ્પની પાંખડી રાખીએ. પુરુષ એવેદકુ સર્વંજત ભૂતંજત ભાગ્યમ. ભૂતામૃતવશેષાનો જગન્નૈનાતિરોહતિ. ગણપતયે નમઃ. આસન સમર્પયામિ. ગણપતયે નમઃ. પાદ્યોપાદ્ય સમર્પયામિ. ચમચી ભરીએ ભગવાન ઉપર ચડાવજો, ભગવાન ઉપર જ ચડાવવું જોઈએ પાણી, ભગવાન ઉપર ચડાવી રીતે. ભગવાનના હાથની પૂજા કરીએ. ઓમ ત્રિપાદુર્ધ્વ ઉદય પુરુષઃ પાદો છે હા ભવત પુનઃ. વિઘ્ન વિઘ્ન દશાસના દશને અભિ. ગણપતયે નમઃ. હૃદય જલ સમર્પયામિ. આચમનમ તતો વિરાટ જાયત વિરાજો અધિપૂર્વ. જ્ઞાનમ તસ્માદ્યજ્ઞા સર્વહુતઃ સંભ્રતમ બૃહદાજ્યમ. ગણપતયે નમઃ. સ્નાનમ સમર્પયામિ. સ્નાનાંગભૂતાચમન. સમર્પયામિ. આપણે રોજ કરી છે રીતે એકવાર પંચામૃતને બે વખત પાન. ભગવાને દૂધના સ્નાન સુરગયુધ ભવમ શક્તિ વર્ધક નિખિલ દેનામ જીવન
ગણપતये નમઃ અભિષેક સ્નાનમ સમર્પયામિ. આવી જ ઉત્સવ ભાઈ આપણે રાખવાનો. ઓમ શુદ્ધવાલઃ સર્વશુદ્ધવાલો મણિવાલસ્ત આશ્વિનાઃ તોરણસ્તે રુદ્રાય વઢુપતયે રૌદ્રાનભોરૂપાઃ પારજન્યાઃ. ઓમ ગણપતये નમઃ. ચાલો ભગવાનને વસ્ત્રમ સમર્પયામિ. ભગવાનને ધન અર્પણ કરીએ. યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યસહજં પુરુષાયુષ્યમગ્નિમ પ્રતિમંચ સુપરામ યજ્ઞોપવીતમ બલમાસુતે નમઃ. યજ્ઞોપવીત કરો. ઓમ શ્રી ખંડનમ ચંદનમ દિવ્યમ ગંધાભ્ય સુમનોહર સુરશ્રેષ્ઠ કુમકુમાક્તા સસો ભવાની જા ભૂર્ભુવસ્વ ગણપતે નમઃ. ગંધમોક્ષતાની પુષ્પાણી અબીલ અને ગુલાલની અર્ચના કરો. અબીલંચ ગુલાલંચ શુભાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર. ગણપતયે નમઃ. પરિમલ સૌભાગ્ય દ્રવ્યનો મેકઅપ છે. ભગવાનને આપણે કોઈ પણ યજમાનોએ સોનું અથવા ચાંદી પધરાવવું હોય ત્યાં બે સેમ સોપો આપણે રાખેલા છે. સર્વાનામ ધૂપય પ્રતિગૃહ્યતા. ભૂર્ભુવસ્વ ગણપતયે નમઃ. ધૂપ આગ્રહભયા. જમીન ઉપર પાણી પધરાવો. જમીન ઉપર પાણીની ચમચી ભરીએ. ભગવાનના સ્થાપનમાં દીવો ચાલુ છે. દીપર્પણ કરીએ. ઓમ આજ્યમ ચ વર્ચિસયુક્તમ વહનિનમ યોજિતામયા. દીપં ગૃહાણ દેવસ ત્રૈલોક્ય તિમિરાપઃ. ગણપતયે નમઃ. સ્થાપિત દીપ દર્શયામિ. પધરાવો જમીન વળી ઉપર. પાછી જલની ચમચી ભરીએ. ઓમ ભગવાનના આખા સ્થાપનની અંદર ગણપતયે નમઃ. નૈવેદ્ય ડાબો હાથ બધાએ મુખ આડો રાખવાનો. ગણપતિ દાદાના સ્થાપનમાં પેલું સ્થાપન ગણપતિ દાદાનું છે. જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા. અપાનાય સ્વાહા. જ્ઞાનાય સ્વાહા. ઉદાનાય સ્વાહા. સમાનાય સ્વાહા. જલની ચમચી ભરીને પધરાવતું છે. પ્રણામ કરો. નમસ્કાર. નમસ્કારો. પાણીની ચમચી ભરી નાખો. ભગવાનને મુખવાસ અર્પણ કરીએ. ઓમ જટપુરુષેણ હવિખા દેવા જગ્નમતન વદ ગણપતયે નમઃ. મુખવાસ અર્થે ફૂકે ફલ તાંબુલા. જલની ચમચી ભરીએ. ભગવાનને ફળ અર્પણ કરીએ. જાહા ફળ નિર્જાય ફલ આપુપા ઝાસ્ત પુપ્પિણી પૂર્તંજાક્ષ દક્ષિણા ઓમ ગણપતયે નમઃ. દક્ષિણાનીમ સમર્પયામિ. દક્ષિણામ. ભગવાનની પરિક્રમા કરો. પાપો હમ પાપ કર્મ હમ પાપાત્મા પાપ સંભવા. દેવગણેભ્યો નમઃ. પ્રતિષ્ઠા અંગીભૂતમ આવાહિત બિરાજિત દેવતાનામ પ્રાત પૂજનં ચ કર્મ અહમ હાથમાં પુષ્પ ચોખા રાખી જાઓ. ગણપતિ દાદાની પૂજા કરી. હવે આપણે એમના પરિવારની પૂજા છે ત્યાં નમસ્કાર કરીએ. હરિ ઓમ વર્ણાંગીમ વર્ણમાલાંગીમ ભારતીમ ભારલોચના સિંહાસના દેવી વંદેહં સિદ્ધમાતૃકા. ભૂર્ભુવસ્વ ગણેશ ગૌર્યાદિ માતૃકા દેવ્યાય નમઃ. ઘટ માતૃકા દેવીએ નમઃ. ભૂર્ભુવસ્વ યોગિની મંડલ દેવીએ નમઃ. પ્રાતઃ પૂજનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ.
નમસ્કારોમિ. હાથમાં પુષ્પ ચોખા રાખી વચ્ચે વચ્ચે આપણે જે મોટું સ્થાપન કરેલું છે ભદ્રમંડલ દેવ એમનું સ્મરણ. હરિ ઓમ વિશ્વાની દેવ સવિત દુરિકા નિપરા શુભા ગંધાક્ષર પુષ્પાણી શ્રીફળનો બાચકો એક ભર્યો છે અને કોથળોય છે ધર્મેશભાઈ. એ શ્રીફળ કોઈ પણ હવે અમારે કઈ ઉપયોગમાં જોતા નથી. તમારે જે ગામ દેવતાઓના જે નોતરા હોય જે તમારે કમ્પ્લીટ કરવાનું હોય ને બધા દેવતાઓને શ્રીફળ બધે પહોંચાડી દેજો. આજનું કામ આપણું એ બધું કમ્પ્લીટ થતું છે. રેડી. હાથની અંદર પુષ્પ ચોખા રાખી ગણેશ બાલુજી સ્થાપન છે એમાં વરુણ વર્તીની દેવીનું સ્મરણ કરીએ. ઓમ ઇમામ મે વરુણ શ્રુતિ હવા મધ્યા ચમડે ચોખા રાખી નવગ્રહ ભગવાનને નમસ્કાર કરીએ. ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચક્ષત પુષ્પાણે નમસ્કારા. હાથમાં પુષ્પ ચોખા રાખી મહાદેવજીને નમસ્કાર કરીએ. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ક્ષેત્રપાલનું સ્મરણ કરીએ. નાહિ સ્મસમાવિદન્નન્યમસ્માદ વૈશ્વાનરાત પુર એતારમગ્નેઃ હેમેનમમૃધન અમર્યામર્યં વૈશ્વાનરં ક્ષેત્ર વિદ્યાય દેવા અજ્રદ્ય વૈદિક 50 ક્ષેત્રપાલ મંડળ દેવતાભ્યો નમઃ. દક્ષિણ દિશાની અંદર બ્રહ્માજીનું સ્થાપન કરેલું છે. બ્રહ્માજીનું સ્મરણ કરીએ. ઓમ યથા ચતુર્મુખો બ્રહ્મા મધ્યલોક પિતામહ તથાપિ મમ યગણેસ્મિન બ્રહ્મા ભવદ્વિજોત્તમઃ.
એક ડુંગરકા ગામની અંદર એક ન વિચાર્યું હોય આપણે શરૂઆત કરી હતી ત્યારથી લઈ આજના દિન સુધી ગામના તમામ વડીલ યુવાનો ભાઈવાસી તમામ પ્રકારે તમામ મદદ કરવામાં આવી છે. પરંતુ આ 3 દિવસના કાર્યક્રમની અંદર સોમવારની સાંજે આ તમામ સ્વયંસેવકની એક જ મીટિંગ લીધી, માત્ર 30 મિનિટ. 30 મિનિટની અંદર એક જ હાકલ કરવામાં આવી. ગામના એક પણ વ્યક્તિને આવેલ મહેમાનને અગવડતા ન પડે એના માટે આપણા 3 દિવસ મહત્વ, બરાબર. એટલે એકવાર આપણે તમામ સ્વયંસેવકો માટે જોરદાર તાળીઓથી વધાવશું. કામ બહુ અઘરું હતું, પરંતુ તમામ ટીમ સ્વયંસેવકો ખૂબ લગાતાર 3 દિવસ કાંઈ પણ સમય સંજોગો જોયા વગર સતત એટલી મહેનત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું. અને ભગવાન તેમજ અમિતભાઈ, અમિત લિંબાસિયા આવી જાઓ. જે આ તકે આજના કાર્યક્રમમાં આપણે એવું વિચાર્યું હતું કે આપણે મદદરૂપ ચારે મિત્રો આગળ આવી જાઓ. તેમજ હકાભાઈ, મોમા એર પાર્લર, અમિત, લખમણ આવી ગયો. એટલી છે, અમુક કાર્યક્રમ ટૂંકાવી સન્માન ભેગે ભેગું પૂરું કરવાની એક અમારી ગણતરી છે. સમય મર્યાદા ઓછી છે. અનિલભાઈ આવી ગયા, અનિલભાઈ મિસ્ત્રી આવી. લખમણ કે જે દિવસ આપણે છેલ્લા 3 દિવસથી આ સતત મયંકને સાલ ઓઢાડી અને સન્માન કરશે. તાલીઓ પાડજો, મફતમાં જ છે. આ મહેનત કેટલી કરી છે, બંધ જ ના કરો. એનો જુસ્સો છે પાછો એવો થઈ જવો જોઈએ. હજી 3 દિવસ ચાલે ભાઈઓનું કામ છે. વધાવો વધાવો. હજી 3 દિવસ સુધી આ ભાઈઓને મદદ કરવાની છે. હજી યુવાનોને રજા નથી મળી. હજી 3 દિવસે બાંધી રાખો. વધાવો વધાવો. તાલીઓનો નાદ બંધ ન થવો જોઈએ. ગઢિયા ઝડપ રાખીને આવો 1 મિનિટ. કારણ કે આપણે અવારનવાર ઘણી મદદ કરી છે. એ તમામ વ્યક્તિનું આ તકે ઋણ અદા કરવાની આપણી ફરજ છે. એટલે ફૂલ નહીં તો ફૂલની ભાખરી સ્વરૂપે આપણે એનું સન્માન કરવું ન ભૂલાય. એના માટે રામચંદ્ર ભગવાન 2 દિવસ તમારે જે સમય આપ્યો એટલો જ સમય આપવો પડશે. આપજો યુવાનો, જેટલી આપજો. તમે મને મદદ કરી છે હાથ ઊંચો કરી નાખો. મદદ કરવાની છે. સ્વયંસેવકો હાથ ઊંચો કરી નાખો. સ્વયંસેવક એકવાર હાથ ઊંચો કરી બોલીએ રામચંદ્ર ભગવાન કી. સર્વે હજી આ બધા ઉભા રહીએ ત્યાં સુધીમાં આપણે જે આ બધી તૈયારી કરી છે કાલ આપણે સતત 2 દિવસથી આ ગુણગાન ગાઈએ છીએ, પરંતુ આવતીકાલનો દિવસ એટલે ભારતની આઝાદીનો, દેશભક્તિનો દિવસ. એના માટે એને પણ આ તકે યાદ કરવું કેમ ભૂલાય. એના માટે અમારી સમિયાણા સમિતિને કાલ એવો વિચાર આવ્યો કે આપણે કાલનું ડેકોરેશન દેશભક્તિ માટે એક ડેકોરેશન તૈયાર કરી. એના માટે તાત્કાલિક પડદરી ગયા. સુરેશજી પોતે ડેકોરેશન કરતા હતા. એટલે એનો વિચાર જોવો તમે. એટલે એના માટે પણ એક તાલી થઈ જાય. સતીશ નિર્માણ કરેલ છે, બરાબર. 8 પેઢી ટકી શકે તેવું મંદિર નિર્માણ કરેલ છે અંદાજી. તો આવડો સમુદાય પાછો ક્યારે મળે? ત્યારે આપણા ગામ વતી આપણા ગામની અંદર આપણે જેવા મહેમાનને આમંત્રિત કર્યા હતા, આપણા ગામની તમામ દીકરીઓ, બહેનો, ભાઈઓ, ભાણેજો તમામનું ડુંગરકા ગામ હાર્દિક સ્વાગત, અભિવાદન કરીએ છીએ. તેમજ અમારા કાર્યક્રમમાં સહભાગી થયા
તેના માટે ઋણ સ્વીકાર કરીએ છીએ. પંકજ ભગવાનને ધારણ કર્યા હતા. આ વ્યક્તિ ધર્મેશભાઈ કેવા વ્યક્તિ છે કે બધાયનું સન્માન કર્યું, પણ એનું તો કે આખો કારણ કે આયોજન બહુ સરસ કર્યું હોય, બહુ આયોજન સરસ અને એટલું બેઠા છે ભાઈ, હેરાન કરવાની વાત નથી, પણ એને આયોજન જ એવી રીતે કર્યું કે કોઈને તકલીફ ના પડે. ઘણી મહેનત કરી છે. બે હાથે તાળી પડો, બોલો રામચંદ્ર ભગવાન કી. આપણે ભગવાન રામને બધાયને ભગવાન તન મન અને ધનથી ખૂબ સુખ્યા રાખે અને આવી જ રીતે ભગવાન પ્રત્યેની શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
એવા રંગથી એ મારું ભારત રંગાયું ભગવા રંગથી એવી ધરણી રે ધ્રુજી ને આકાશ ઢંકિયા એ દેદી ધરણી રે ધ્રુજી ને આકાશ ઢંકિયા બાંકડા તારા ગર્જના કરતા બાણ રે દશરથ ના કુંવર ડંકારે દીધા તે લંકાની દોડીએ એવા ડંકારે દીધા તે લંકાની દોડીએ વધારવા થઈ રહ્યા છે તો બધા તાલીઓથી વધારીશું ભગવાનને राम राज्य का शंख बजा
સ્વયંસેવક દ્વારા મૂર્તિ સમિતિ દ્વારા તમામ સભ્યો થઈ જશો, ન જરૂર હોય તે પાછળ બાજુમાં બેસશે. તમે આમ જોતા હશો, જ્યારે પણ ભગવાન અહીંથી જાય અને આવે છે ત્યારે તેમના વધામણા કઈ પ્રકારે. ઓમ રામચંદ્ર પરિવાર દેવેભ્યો નમઃ નમસ્કાર નમસ્કારોમિ. આદો પ્रणवन्यासः. ઓમ અકારાય નમઃ શિરસે. ઓમ ચલાવતો જાઓ. ઓમ અકારાય નમઃ. ઓમ ઉકારાય નમઃ. ઓમ અકારાય નમઃ. ઓમ વિદ્યાવિન્યાસઃ. ઓમ સ્વ નમઃ. ઓમ માતૃકાન્યાસઃ. ઓમ અકારાય નમઃ. ઓમ આકારાય નમઃ. ઓમ ઈકારાય નમઃ. ઓમ ઋકારાય નમઃ. દક્ષિણ ગંડે નાસાય ઋકારાય નમઃ. ઓમ એકારાય નમઃ. ઓમ એકારાય નમઃ. ઓમ ઉકારાય નમઃ. ઓમ અકારાય નમઃ. ઓમ યકારાય નમઃ. ઓમ રકારાય નમઃ. ઓમ લકારાય નમઃ. ઓમ વકારાય નમઃ. ઓમ સકારાય નમઃ. ઓમ ફકારાય નમઃ. દક્ષિણ કર્પૂરે ઓમ બકારાય નમઃ. ઓમ ભકારાય નમઃ. ઓમ મકારાય નમઃ. ઓમ તકારાય નમઃ. ઓમ નકારાય નમઃ. ઓમ તકારાય નમઃ. ઓમ ઠકારાય નમઃ. ઓમ ડકારાય નમઃ. ઓમ ઠકારાય સમુદ્રાસાદેભ્યો નમઃ. દેવતા વૃષણયો ઓમ સવર્ણદિષ્ટાભ્યો નમઃ. દેવતા નેત્રયો ઓમ સગદિષ્ટાભ્યો નમઃ. દેવતા દક્ષિણરો ઓમ પૂર્વ ભાદ્રપદેભ્યો નમઃ. દેવતા વામરો ઓમ ઉત્તર ભાદ્રપદેભ્યો નમઃ. દેવતા દક્ષિણ જંઘાયા ઓમ રેવિદ્યેભ્યો નમઃ. દેવતા દક્ષિણ જંઘાભ્યા ઓમ અશ્વિભ્યાન નમઃ. દેવતા વામ જંઘાભ્યા ઓમ ભરણી નમઃ. ઓમ ઇતિહાસેભ્યો પુરાણેભ્યો નમઃ. ઓમ અટગરેભ્યો નમઃ. ઓમ સૂત્રેભ્યો નમઃ. કર્ણેભ્યો તમામ નમઃ. સાથે જોડાશે. તર્કેભ્યો તાળો ઉડાડી નમઃ. સન્માન કરશે. માસેભ્યો નમઃ. તમામ બહેનો તાળી પાડી અને આ કાર્યક્રમને વધાવશે. જ્યોતિષશાસ્ત્રેભ્યો નમઃ. ઓમ ગીતાશાસ્ત્રેભ્યો નમઃ. ભૂતશાસ્ત્રેભ્યો નમઃ. ઓમ આયુર્વેદાય નમઃ. દક્ષિણ ભુજે ધનુર્વેદાય નમઃ. ઓમ યોગશાસ્ત્રેભ્યો નમઃ. કારણ કે અમારા ગામને સરસ મજાની કલાકૃતિ સ્વરૂપે સરસ મજાનું મંદિર નિર્માણ કરી આપ્યું. ઓમ ડુંગરકા ગામ પરિવાર આપણો હૃદયપૂર્વક આભાર માને છે. દૂધ સ્વીકાર કરે છે. ખૂબ આભાર દિનેશભાઈ. નમઃ. બીજી એક વાત એ છે કે અમારાથી મંદિર નિર્માણ સમયે નાની મોટી ભૂલ હાલો રાખી દો, પેલા તમે રાખી દો, લઈ લો. હાલો આ બાજુ. ઓમ પ્रणवात्मने નમઃ. ઓમ જીવાત્મને નમઃ. ભમ પ્રાણાત્મને નમઃ. ઓમ બુદ્ધ્યાત્મને નમઃ. ભમ અહંકારાત્મને નમઃ. બેઠા બેઠા તાળી વગાડી. નમઃ. ઓમ શ્રોત્રાત્મને નમઃ. ઓમ સ્વગાત્મને નમઃ. ઓમ ચક્ષુરાત્મને નમઃ. ઓમ જીવાત્મને નમઃ. ઓમ તમ ધ્રાણાત્મને નમઃ. આપણી વચ્ચે આવ્યા છે. નમઃ. સંમણ્યાત્મને નમઃ. સન્માન કરશે પરેશભાઈ. નમઃ. ઓમ કમ આકાશાત્મને નમઃ. ઓમ સમ સૂર્યાત્મને નમઃ. સમ સોમાત્મને નમઃ. અજ્ઞાત્મને નમઃ. અનુગ્રહાત્મને નમઃ. સર્વભૂતાત્મને નમઃ. સર્વ સંહારાત્મને નમઃ. ગોપા અને આપણા ગામનો ભાણેજ છે હો. તાલીઓ તો બને. ખૂબ મહેનત કરી છે આપણા ગામ માટે અને તેમને તો 2 કામ કરેલ છે. આ તમે જુઓ, આમ તમામ કામગીરી પોતે સંભાળી રહ્યા છે અને મેં એ જ વ્યક્તિને કામગીરી આપી છે કે જે વિશ્વાસુ હોય, સમયે ઊભા રહે. આ બાજુ તમે કેવી રીતે દઈ શકશો? હા, રેડી.
ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામદેવા ભદ્રં પશ્યેર્માક્ષભિર્યજत्राः સ્થિરેરङ्गे सुष्ठुवाघोषतनो निर्वसेवहिते वहितं यदायुः बोलो रामचंद्र भगवान की जय। ત્યારબાદ શૈલેષભાઈનું સાલ તાલીઓ વગાડજો. દીપકભાઈનું સાલ ઓઢાડીને સન્માનિત કરશે ભગવાનજીભાઈ ગઢિયા. ખૂબ ખૂબ આભાર. નિયમાય 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 કાલાય 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 ચિત્રગુપ્તાય 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 અગ્નય અગ્નય પૃથ્વી પૃથ્વી વિષ્ણવે 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 ઇન્દ્રાય યજમાન શ્રીઓ યજ્ઞમાં બેઠા છે. પ્રજાપતય તેઓને પ્રજાપતય યજમાનના મમ્મી પપ્પા મમ્મી અને પપ્પા બંને યજ્ઞશાળામાં હાજર થશે. 10 મિનિટનો સમય છે. દુર્ગાય દુર્ગાય વાયવે વાયવે આકાશાય આકાશાય અશ્વેભ્ય મુખ્ય યજમાન જ મુખ્ય યજમાન જ છત્રપાલાય વાસ્તવપતય બીજા નહીં, મુખ્ય યજમાન ઇન્દ્રાય જે કંકોત્રીમાં આપણે નામ આપેલ છે નહીં, ખાલી મુખ્ય યજમાનને જ આવવાનું છે. વાયવે વાયવે કુબેરાય સોમાય ઈશાનાય ઈશાનાય બ્રહ્મણે આ તમે વ્યક્તિ જે જોવો છો જુગ કાકા હાલ ભાઈ આપણા તેઓ પણ આપણી વચ્ચે આવી ગયા છે અને આપણા ગામની અંબે મંડળની સ્થાપના પણ જુગ કાકાએ કરેલી છે. 5-5 રૂપિયા લઈ અને અંબે મંડળની શરૂઆત આજથી 25-30 વર્ષ પહેલા એમનો વિચાર હતો અને એ પણ હાલો લક્ષ્મણજીના યજમાન અને તેમનું ગ્રુપ તૈયાર રહેશે. હાલો રેડી કર્યા તેથી 1.5 વર્ષ સુધી એને સખત મહેનત લીધી છે. જોકે બધાયની મહેનત છે પણ થોડુંક બિરદાવાય પડે. ભાઈ આપણે જે ભૂમિએ જવાનું ફોટો માટે ભાઈ ભૂમિએ જવું પડશે. આ ફોટો છે ને ભૂમિએ આવી જાય.